મિત્રો તમે જોવો કે આ રીતની જે છે ટ્રેક્ટરની ટ્રોલી છે અને આ લોકો ક્યાંથી છે એ તો બહુ કઈ ખબર નથી આપણને, પણ જોવો અહીંયા પાછળ જે છે આ રીતની કંઈક એની સિસ્ટમ છે. તમે જોવો મિત્રો કંઈક આ રીતનું જે છે ખાતર ઉડે. જોવો તમે. હેલો મિત્રો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે તમારું આપણી ચેનલના વધુ એક ધમાકેદાર અને નવા વિડીયોમાં. એકચ્યુઅલી આજે તમને બતાવવાના છીએ આપણે ખેતરની અંદર નાખતા હોઈએ છીએ છાણિયું ખાતર. તો છાણિયું ખાતર ઉડાડવાનું જે ટ્રેક્ટર ન કહેવાય પણ ટ્રોલી છે, અને ટ્રોલીની અંદર તમને ખબર હોય તો નવી ટેકનોલોજી આવી તો એ ટેકનોલોજી અમારા ગામ સુધી પહોંચી ગઈ. તો તમને બતાવું મારા કલાઈ જાઓ બિના જો વિડીયોમાં ઠેઠ સુધી, અને ટેકનોલોજી વિકાસ પામી ગઈ છે. આમ જોવો ઉડાડે આહા. તો તમને બતાવું બિનારો વિડીયોમાં ઠેઠ સુધી. અંધારું થવાનું થઈ ગયું છે, સુરત દાદા આઠમી ગયા, પણ આપણે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રાખશું. પાછા બિનારે વિડીયોમાં ઓહો કેટલું ટ્રેક્ટર હાલે, ઓહો એટલે તમારો વિડીયો તો દેખાડી દો મારા કલે જાઓ. મિત્રો આવડા ખેતરની અંદર જોવો તમે, ઓલે પર ટ્રેક્ટર છે, ટ્રેક્ટર તો દેખાતું નહીં, ટ્રેક્ટર તો બસીની પીડમાં હાલે, અને જોવો આવું કંઈક ખાતર ધીમું ધીમું ઉડાડે છે. પણ ભારે કામની ટેકનોલોજી આવી ગયો મારા કલે જાઓ. જો ટ્રેક્ટર આગળ અહીંયા આવે હું તમને બતાવું. ટ્રેક્ટરવાળા ભાઈથી થોડુંક આગળ રહેવું પડશે, નકર પાછા શું કહેવાય કે આપણને થોડુંક ઉડાડી દે. જોવો તમે ટ્રેક્ટર આવેલું આવે ને આ ટ્રેક્ટરની અંદર જે છે એ ખાતર છે ભાઈ. અમને નહીં લો ન લઉં તમને. તો મિત્રો આ છે ટ્રેક્ટર, અને જો અહીંયા પાછળ જે છે એ ખાતર ઉડાડે. આ રીતની કંઈક જે છે એની ટેકનોલોજી છે, અને હવે તમને આગળ બતાવું. આગળ મને લગભગ મારી પાસે સુધી આવી જાય, બરોબર. જોવો મિત્રો કંઈક આ રીતનું જે છે ખાતર ઉડે. જોવો તમે, બારે કામની ટેકનોલોજી છે મારા કલે જાઓ. તો મિત્રો જે છે એ ટેકનોલોજી દિવસે ને દિવસે વધતી જાય છે. ટેકનોલોજી અમારા ગામ સુધી પહોંચી ગઈ છે. એકચ્યુઅલી ખાતર ઉડાડવાની ટેકનોલોજી છે. આપણે જે ધાબળે ખાતર ભરીએ, પછી પાછા એને ખેતરમાં લાવીએ, પછી પાછા એને ઢગલા કરીએ, પછી પાછા એને ઉડાડીએ. આમાં કાંઈ ઝંઝટ જ નહીં મારો ભાઈ. ડાયરેક્ટ ટ્રોલીમાં ભરો, ટ્રેક્ટર હાલવું જાય ને ટ્રેક્ટર ખાતર જેથી ઉડાડતું જાય. બાટે ટ્રેક્ટર હાલવું આવે. ટ્રેક્ટર તમને નહીં બતાવે કેમ કે DHમી ગયો. DHમી એટલે ન બતાય ને, તો ટ્રેક્ટર બાટે હાલવું આવે છે. કેમેરામેન થોડુંક ટ્રેક્ટર ઉપર ફોકસ કરો, ઝૂમ કરીને બતાવજો અમારા દર્શક મિત્રોને કે જોરદાર લોકો હાલું આવી રહ્યું છે. તો મિત્રો જોવો તમે આવી રીતે કાંઈક જે છે ખાતરને ઉડાડી રહ્યું છે ટ્રેક્ટર. તો મિત્રો આમ તો ખરેખર જે છે ખાતર વ્યવસ્થિત રીતે હરખી રીતે ઉડી રહ્યું છે. મારા અંદાજે તો આવું આપણે જે છે પર્યાવરણ કરવું જોઈએ. અહીં જો મારે યાર ઘણા બધા મિત્રો છે. આ ભાઈબંધનું ખેતર છે અમારે. તો ભાઈબંધના ખેતરમાં નાના અમારા ઘણા બધા મિત્રો છે. આ બધાનું ખેતર છે અને બધા ઉડાડે છે. અને બીજું ટ્રેક્ટર ભાઈ 200ની સ્પીડમાં આવી રહ્યું છે, બતાવું. તો મિત્રો જોવો તમે બીજું ટ્રેક્ટર આવી ગયું છે. ફાઇનલી બીજું ટ્રેક્ટર આવી ગયું. એની અંદર જોવો કે આવી કંઈક સિસ્ટમ હોય વાહે. તો આ રીતની કાંઈક સિસ્ટમ છે ને અહીંયા પણ જે ટ્રેક્ટર ઉડાડી રહ્યું છે. તો આ રીતની જોવો તમે, હા હાઇડ્રોલી વાળું છે ભાઈ. અને જોવો તમે આગળ બાટી બોલાવશે. તો મિત્રો તમે જુઓ કે આવી રીતે જશે ધીરે ધીરે ખાતર ઉડી રહ્યું છે. બહુ સારી ટેકનોલોજી કહી શકાય આને. તો મિત્રો તમે જુઓ કે આ રીતની જે છે ટ્રેક્ટરની ટ્રોલી છે, અને આ લોકો ક્યાંથી છે એ તો બહુ કઈ ખબર નથી આપણને, પણ જુઓ અહીંયા પાછળ જે છે આ રીતની કંઈક એની સિસ્ટમ છે. તમે જુઓ કે આની અંદર છે ને ભાઈ એવડી મોટી જે છે એ શેન આવે, અને અહીંયા જો આ છે એ ફરે. તો આ રીતનું ફરે એટલે એની માથે ખાતર આવતું હોય. ખાતર જે છે એ ખાતરની અંદર તમે જોઈ શકો છો કે આ રીતનું કંઈક સરસ મજાનું ઉડી રહ્યું છે. અને આ રીતની કંઈક આની સિસ્ટમ છે આખી. જુઓ તમે ભારે કામની સિસ્ટમ હું મારા વાલીડાવ. આ મશીન કલાકોનું કામ મિનિટોમાં કરી નાખે છે. તમારું નામ શું છે? મારું નામ મંડરાજ છે. અમારું ગામ સાપરી છે. અને આ શું કહેવાય આપણે આનો ઉડાડવાનો ભાવ ચાલ કહેજો જરાક. ખેતરમાં ગતામાં હોય તો 500 રૂપિયા, રનિંગ હોય કિલોમીટર એ રીતે ભાવ હોય. તો ભાઈ એ રીતનો ભાવ છે તમારો. જો તમારું ખાતર જે છે ખેતરની પાસે હોય તો 500 રૂપિયા લે છે. તો ભાઈ તમારો મોબાઈલ નંબર ને એવું કાંઈ જરાક કંઈક હોય? લારીમાં લખેલું
લખેલો છે. તો લારીની અંદર મોબાઈલ નંબર લખેલો છે ને એ હું આગળ તમને બતાવી દઉં. એકચ્યુઅલી આજે આપણે ભાઈબંધની ઓફિસે પહોંચી ગયા ઈ હીરા કટિંગ કરવા. તમને લાગતું છે મને હીરા ગણતા નહીં આવડતું? એલા ભાઈ એકચ્યુઅલી આપણને હીરા થોડા ગણતા આવડે છે. ભાઈબંધ ગયો છે તે બીજે, એટલે આ ભાઈબંધનું મિશન છે અને ભાઈબંધ હીરા ગણે એવું બધું છે. અને ભાઈબંધ મને કામ ચડાવીને વિડીયો છે. એકચ્યુઅલી મને થોડું આવડે છે તો હું હીરા કાપું છું. અહીંયા પડી છે હીરાની પ્લેટ અને મશીન જો સરસ મજાનું હાલી રહ્યું છે. અહીંનો હીરો બીરો પાછો બદલાવતો રહેવો પડે આમાં. નક્કર શું છે આ હીરો ફરે સરસ મજાનો હીરો બીરો ફરી રહ્યો છે. અહીં કાંઈ લાડ બધા માણસ છે નહીં એટલે વિડીયો બનાવી. આમ તો મારી આજથી 2 વર્ષ પહેલા ઈચ્છા હતી કે વિડીયો બનાવવું, પણ એક જગ્યાએ હું જ્યાં જતો ને ત્યાં થોડી મજા ન આવતી મને વિડીયો બનાવવાની. એટલે આપણે વિડીયોને ઊભો રાખી દીધો ત્યાં. પછી પાછો 2 વર્ષ પછી કન્ટિન્યુ કર્યો છે. આ હીરાની ડાય છે, આની અંદર હીરો સરસ મજાનો સોંટાડેલો છે સફેદ. તો એને જો અહીંયા આ રીતનું સોંટાડવાનું હોય. અહીંયા પછી જો અહીંયા આવશે હીરો જો આવ્યો ને. તો આ રીતનું કંઈક આખી પ્રોસેસ હોય છે. હાલો તમને બતાવું, બી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો હીરો કપાઈ રહ્યો છે. અહીંયા હીરાની પ્લેટ છે. અહીંયા તો બધું લખેલું હોય, ટેબલ ને એવું બધું લખેલું છે. આપણે ઇંગ્લિશ બહુ નથી ફાવતું પણ છતાં આપણે આવડે છે. તો અહીંથી યાન છે તો યાન પાસે હીરો બદલાવવાનો. જો ટેબલ આપણું કપાઈ ગયું ને તો અહીં યાન કરશું ને હીરો ફરી જાય તો ફરી ગયો. તો આ રીતનું જે છે આખો હીરો ફરી જાય ને કપાય છે. અને જો અહીંયા સરસ મજાના હીરા પીડ્યા છે, તમે જેને રીક જોઈ શકો. હુપડીમાં નાની હુપડી છે, એમાં હીરા નાખેલા છે અને આ રીતના તો કપાય છે હીરા. જો આ રીતના જે છે હીરા બદલે. અને અમારા ભાઈબંધે જો સરસ મજાની કંઈક ઓફિસ બનાવી છે. એસી બેસી જો આમ હાલી રહ્યું છે જોરદાર. અને એક મશીન છે અહીંયા છે એક ટચિંગ. અને અમારે ભાઈબંધ જશે કંઈક રિપેર કરી રહ્યા છે શરીરનું મશીન. અને ઓલા પર છે મોટા શેઠની ખુરશી. એટલે ટૂંકમાં જો આ રીતનો હીરો છે અને અહીં લેવાનો, અહીં આ રીતનો મૂકવાનો, બરોબર. અહીં હીરો આવી ગયો પછી અહીં લેવાનું ફોકસ, એટલે હીરો આપણને વ્યવસ્થિત રીતે દેખાય. અહીં પ્લસ માઇનસ ફેરવવાનું બસ. જો અહીંયા પછી આને પછી ડાય અહીં મારવાની આમાં. તો એ પહો આવે જો આ રીતે. આ રીતનું બધું હાલે. તમે જોવો એકદમ છે ને બાકી જોરદાર. હે ભાઈ ધંધો કરે રાખો છો જોવો તમે.